વાત છે? કેમ ત્રણેય ભારુને અહીંયા અચાનક બોલાવ્યો? મારે તમને એક ગંભીર વાત કરવાની છે. તમને એ તો ખબર છે કે તમારા મોટા પપ્પા એટલે કે મારા મોટા ભાઈ અને હું ભાગમાં કોટનનો ધંધો જ કરીએ છીએ. તમને એ નથી ખબર કે તમારા મોટા પપ્પાએ સટ્ટા બજારમાં સટ્ટો રમી અને 40 લાખ રૂપિયાનું દેવું કર્યું છે. શું મોટા પપ્પા સટ્ટો રમ્યા હતા ને 40 લાખ રૂપિયા હારી ગયા હતા? હા બેટા, મોટા પપ્પા 40 લાખ રૂપિયા હારી ગયા છે અને ઘરબાર છોડીને જ ક્યાંક જતા રહ્યા છે. ક્યાં છે કાંઈ પત્તો નથી. હા તો પપ્પા ભલે ને જતા રહ્યા, આપણે શું છે? હું ને મોટા પપ્પા ભાગમાં આ ધંધો કરતા હતા એટલે નિયમ પ્રમાણે નુકસાની મારે ભરપાઈ કરવી પડે. પણ પપ્પા, આપણે નુકસાનીના પૈસા શું કામ ભરીએ? ભરશે મોટા પપ્પા. એમ ન ચાલે બેટા. અમારી કંપની ભાગીદારીની હતી ને એટલે આપણે પૈસા ભરવા જ પડે. પણ પપ્પા, આટલા બધા રૂપિયા તમે લાવશો ક્યાંથી? કઈ રીતે દેવું ભરશો? મેં વિચાર્યું છે કે આ ઘર વેચી નાખીશું અને તારી મમ્મીના દાગીના વેચી નાખીશું. એમ કરીને અડધા પડધા પૈસા ભરાઈ જશે. પણ પપ્પા, આપણે આ ઘર વેચી નાખશું તો પછી આપણે રહેવા ક્યાં જશું? તું તારા મમ્મી સોનલને લઈને તમારા મામાના ઘરે અમદાવાદ રહેવા જતા રહેજો અને દેવું ભરપાઈ ન થાય ત્યાં સુધી હું ને અશોક અહીંયા રહીશું. ओ गोरी, आम ठुम्मा ठुम्मा करती क्या जासो? अरे पड़ी जैसे नीचे तू. એ ગોરીવાળા, મોઢું સંભાળીને વાત કરજે, નહીં તો ઊંધા હાથની બે પડશે ને તો જડબું ફરી જશે તારું. ગૌરી, અમે તો પ્રેમી જીવડા છીએ. શું? પ્રેમી જીવડા. અને આમ અમે શરમ રાખીએ ને તો પછી અમારો મેળ ના પડે. મેળ તો તારો આખી જિંદગી નથી પડવાનો. એટલે છે ને, આ આખા ગામની છોકરીઓની પાછળ જે ફર્યા કરે છે ને એ મૂક અને જે કરતો હોય ને એ કર. અરે શીતળ, મેળ તો હવે તારો નથી પડવાનો, કારણ કે તારો આશિક આ ગામ છોડીને જતો રહ્યો છે. સાંભળ, કાન ખોલીને સાંભળી લેજે અને મગજમાં બરાબર ઉતારી લેજે. રોહન દુનિયાના કોઈ પણ છેડે જશે ને તોય લગ્ન તો હું એની સાથે જ કરીશ. હવે છે ને, આ બધા સપનાઓ જોવાનું બંધ કરી દે અને કંઈક કામ ભેરો થા. હા, સાંભળી લે, તારી આ મુરાદ હું ક્યારે પૂરી નહીં થવા દઉં. સમજી ગઈ? જા. આ હરામખોર રોહન જ્યાં સુધી જીવતો છે ને ત્યાં સુધી શીતલી મને ભાવ નહીં આપે. આને તો બતાવવો જ પડશે. શંકરભાઈ, અરે આવો અશોક, આવો.
આજે શું તું ભૂલો પડ્યો? અત્યાર સુધી તું કોઈ દિવસ મારા રસ્તાના આડે નહોતો પડ્યો ને આજે અહીંયા આવ્યો છે. બોલ શું કામ હતું? ચાલ અશોક, બાકી બધી વાત પછી કર. તો યાર બેસ તો ખરી. શંકર, તું અને હું નાનપણના પાકા મિત્રો હતા અને મોટા થયા અને અલગ થઈ ગયા. અને પછી તું ગુંડાગર્દી કરવા માંડ્યો એટલે મારા પપ્પાના કહેવાથી તારી સાથે મેં ઉઠક બેઠક બંધ કરી દીધી. પણ આજે મારે તારી મદદની જરૂર છે. શું મદદની જરૂર પડી છે? અવાજ કર. હું આજે પણ તારો દોસ્ત જ છું. શંકર, તને તો ખબર જ છે મારા મોટા પપ્પા સટ્ટો રમીને મોટી રકમ હારીને જતા રહ્યા છે. હા, આખા ગામમાં આ બધી વાતો તો થાય છે કે તારા મોટા બાપા કંઈ મોટું કાંડ કરીને જતા રહ્યા છે. શંકર, અમે ઘર બાર વેચીને અડધું દેણું તો સૂકવી દીધું છે. હજુ 20 લાખ માથે સોટ્યા છે. તો યાર કંઈક રસ્તો બતાવને 20 લાખ રૂપિયા કમાવાનો. તારે આટલી મોટી જો રકમ કમાવી હોય ને તો પછી એનો એક જ રસ્તો છે. તારે 2 નંબરના ધંધા કરવા પડે તો તું આટલી મોટી રકમ કમાઈ શકે. અરે, જે કરવું પડે એ હું કરીશ, પણ તું મને રસ્તો બતાવ. અત્યારે આ સાલાને ખૂનની સુપારી આપી દો. એને ગરજ છે એટલે સાલો બધું કરશે. શંકર, શું વિચારમાં પડી ગયો? કંઈક બોલતો નથી. હસુક, એક રસ્તો મને સૂઝ્યો છે. તું ખૂન કરી શકીશ? ખૂન? અરે યાર, મેં કોઈ દિવસ એવું કર્યું નથી. મારી હિંમત નહીં હાલે. જો તું કામ કરી દઈશ ને તો હું તને એક મર્ડરના 20 લાખ રૂપિયા અપાવીશ. 20 લાખ રૂપિયા? આટલી મોટી રકમ મળે તો મારા પપ્પાનું દેણું બધુંય સૂકતે થઈ જાય. એટલે જ કહું છું, એકવાર હિંમત કરી નાખ. એક જ ઘા અને સીધો તારો બેડો પાર. બોલ, મંજૂર છે તને? સારું, હું મર્ડર કરીશ, પણ તું મારી હારે રહેજે હો. તું બિલકુલ ચિંતા નહીં કર, હું તારી હારે રહીશ અને તને કંઈ જ નહીં થવા દો. એકદમ ટેન્શન મુક્ત થઈ જા. તો પછી કોનું મર્ડર કરવાનું છે અને ક્યારે કરવાનું છે? અરે યાર, નિરાત રાખ, ઉતાવળ નહીં કર. મારે હજી મર્ડરની યોજના તો કરવા દે કે કોને મારવો કોને નહીં મારવો. સારું, તો તું જ્યારે મર્ડરની યોજના બનાવે ને ત્યારે મને કહેજે, હું આવી જઈશ. મર્ડર ઈ કરશે, ફાયદો આપણે લઈશું. પપ્પા, હવે આપણા માથે કેટલું દેણું બાકી છે? અડધું પડધું ભરાઈ ગયું છે અને અડધું બાકી છે. હજી 20 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. પપ્પા, આ રકમ છે ને 1 મહિનામાં જ આપણે ભરી દઈશું અને આપણા માથેથી છે ને આ બધું દેણું ચૂકતે થઈ જશે.
1 મહિનામાં ભરાઈ જશે એટલે કે શું તારે કોઈ લોટરી લાગવાની છે? અરે હા પપ્પા, એમ જ સમજો કે લોટરી જ લાગી છે. મેં અને શિવાએ મર્ડરનો પ્લાન ગોઠવો છે. એ મને કહે ને ત્યારે હું મર્ડર કરીશ અને એ મને એના 20 લાખ રૂપિયા આપશે. હરામખોર, નાલાયક! પૈસા કમાવા માટે કાંઈ નહીં અને આવો ધંધો ચાલુ કર્યો છે તે. તો શું કરું પપ્પા? આટલી મોટી રકમ તમે આમ ઈમાનદારીથી જીવશો ને તો ક્યારેય નહીં ભરાય. કાંઈ નહીં ન ભરાય તો પણ હું તને આવા ધંધા તો કરવા નહીં જ દઉં. પપ્પા, આજ દિન સુધી મેં તમારી દરેક વાત માની છે, પણ હવે હું નહીં માનું. હવે હું મનમાં આવશે ને એમ જ કરીશ. અશોક, તું આવું કોઈ કાળું કામ નહીં કરે અને કરીશ ને તો મારો ને તારો બાપ દીકરાનો સંબંધ પૂરો થઈ જશે. પપ્પા, મને ખબર છે કે તમે જે કીધું એ હાસું જ કીધું, પણ આટલી મોટી રકમ આપણે ક્યારે ભરી શકશું? એટલે હું છે ને મર્ડર તો કરીશ જ. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી, હું ઓફિસે જવા માટે નીકળું છું. હા બેટા, જા તું તારે. ભાઈ ઊભો રહે. શું વાત છે સોનલ? આ તારું મોં કેમ પડી ગયેલું લાગે છે? ભાઈ, આજે સવારથી મારી જમણી આંખ ફરકે છે. નક્કી કંઈક થવાનું છે. તું આજે ઓફિસે નહીં જાય તો નહીં ચાલે. અરે મારી બેન, તું છે ને આ નબળા વિચારો ન કર, અને ઓફિસે તો જવું જ પડે ને મારે. હા બેટા, એને જવા દે ને, એને કાંઈ નહીં થાય. ના ભાઈ, આજે તું ઓફિસ નહીં જાય. મમ્મી કોને ભાઈ આજે ઓફિસ ના જાય. અરે બેટા, એને ઓફિસ જવા દે, એને કાંઈ નહીં થાય. તું ખોટી ચિંતા કરે છે. અરે મારી બેન, આવી રીતે તો તારી રોજ આંખ ફરક છે, તો શું રોજ ઓફિસે નહીં જાઉં? આવું થોડું ચાલશે? તું ચિંતા ન કર, હું સાંજે પાછો આવી જઈશ. ચાલો બા, હવે હું જાઉં છું. હા બેટા, એ સંભાળીને જજો. હા મમ્મી. બા, આજે મને બહુ જ ગભરામણ થાય છે. ખબર નહીં, એવું લાગે છે કે જાણે કંઈક થવાનું હોય. ના બેટા, તું ખોટી ચિંતા કરે છે. તને પહેલેથી એવો વહેમ છે ને કે તારી જમણી આંખ ફરકે તો કંઈક થાય. અરે એવું બધું કાંઈ ના હોય, કંઈ નહીં થાય બેટા, કંઈ નહીં થાય. ભગવાનનું નામ લે, ભાઈની રક્ષા કરશે. ચાલ, હવે ગભરાય શું કરે? ભાઈ, પણ કંઈ થાહે નહીં ને? અરે ભાઈ, કઈ થાય ને તો હું બેઠો છું ને, એમ બીવાનું હોય? મને ખબર નહીં કેમ મને બહુ ડર લાગે છે. તે સાંભળ્યું નથી? ડરની આગળ જીત છે. આમ ચાલ, આમ ચાલ, આમ ચાલ. જો સામે પેલો યુવાન દેખાય ને, તારે એને મારવાનો છે. પણ ભાઈ, એ તો મારો ભાઈ રોહન જેવો લાગે છે. અલા, એ તારો ભાઈ નથી, એ બીજો કોક છે. જા, કામ પતાવ. અરે ડરવાનું નહીં, પૈસા જોઈએ છે ને, પૈસા એમ જ ન મળે, એના માટે કામ કરવું પડે. હા, લાવો. જા, એક કામ અને સીધા 20 લાખ રૂપિયા.
રોહન તું હે ભગવાન હે ભગવાન આ મારાથી શું થઈ ગયું રોહન હું તને કઈ નહીં થવા દઉં ભાઈ ચાલ ચાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં ના ભાઈ, ના ભાઈ, મારો હોસ્પિટલ નથી જવું. મને ઘરે લઈ જા, ઘરે લઈ જા મને. હા ચાલ ભાઈ હું તને ઘરે લઈ જાઉં ચાલ ભાઈ હું તને ઘરે લઈ જાઉં તમે કેમ અહીંયા અચાનક આવી ગયા? અરે અશોક 2-3 દિવસથી ત્યાં આવ્યો જ નથી ઘરે, એટલે મને એમ કે તમારી પાસે આવ્યો હશે. તો મમ્મી આ ભાઈ ક્યાં ગયો હશે? કોને ખબર, એના તો કાંઈ વાવડ નથી. એ શું થયું રોહન? અશોક, શું થયું ભાઈને? પપ્પા અશોક આ ભૂલથી છરી ન મારી હોય તે બોલ, હું કામ માર્યું મારા રોહનને? બા હું ખોટું નથી બોલતો આ 20 લાખ રૂપિયાની લાલચમાં આવીને મેં ના લાયક, તને શરમ નથી આવતી? મેં તને ના પાડી હતી ને કે હું કોઈ કાળું કામ નહીં કરતો. તારા ભાઈને મારી નાખ્યો તે. ભાઈ તને કઈ નહીં થાય. પપ્પા આપણે એને ઝટ હોસ્પિટલ ચાલો લઈ ચાલો જઈએ. ચાલો. ના પપ્પા, નહીં. હવે મારો અંતિમ સમય નજીક આવી ગયો. ના બટા ના, હું તને કાંઈ નહીં થવા દઉં. મારા દીકરાને હોસ્પિટલ લઈ જવો છે એને. પપ્પા, પપ્પા, ભાઈનો આમાં કઈ વાંક નથી. એનાથી ભૂલથી આ મને છરી મરાઈ ગઈ છે. તમે એને કઈ નહીં કહેતા, કઈ નહીં કહેતા. બેટા રોહન 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 રોહન, તને હું કાંઈ નહીં થવા દઉં મારા દીકરાને, કાંઈ નહીં થવા દઉં. મમ્મી, રોહન મારી પાસે હવે જાજો સમય નથી. ના દીકરા ના, તને કાંઈ નહીં થાય. સંપીને રહેજો. બેટા મારો રોહન.